આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા ટીમ વર્ક એટલે કે એકબીજાના સાથ સાથે જ મોટા પ્રોજેક્ટ છે એ સફળ થાય છે. મિત્રો, મોટા પ્રોજેક્ટને સફળ કરવા માટે કોઈ એકલો માણસ કરી શકતો નથી. દાખલા તરીકે કોઈ ચંદ્રયાન અવકાશમાં આપણે મોકલવાનું હોય તો એની અંદર એક જ સિદ્ધાંત ઉપર કામ કરતા કોઈ એક વૈજ્ઞાનિક આ કામ કરી ન શકે. જેની અંદર અનેક પ્રકારની બાબતો હોય, વાતાવરણની બાબત હોય, ગુરુત્વાકર્ષણની બાબત હોય, ફોર્સની બાબત હોય, ત્યાર પછી એની ગતિની બાબત હોય. આવા તમામ કેટલાક વિભાગોને જુદી જુદી વ્યક્તિઓ કામ કરતી હોય અને એ કામ જ્યારે કરે અને પછી એનું જ્યારે જોડાણ થાય ત્યારે એ ખરેખર મોટો પ્રોજેક્ટ પૂરો થતો હોય છે. તો આના અનુસંધાનમાં મારે એક નાની એવી વાર્તા કહેવી છે. અને આ વાર્તા એક અમેરિકાની એક વનસ્પતિની વાતના અનુસંધાનની વાર્તા છે. આપણને ખબર છે કે વનસ્પતિ વિજ્ઞાન, જેની અંદર વનસ્પતિના જુદા જુદા અનેક ગુણધર્મોના સંદર્ભમાં જુદી જુદી અનેક પ્રકારની વનસ્પતિઓ આ પૃથ્વી ઉપર આવેલી હોય છે. કેટલીક વિચિત્ર પણ હોય છે, કેટલીકના ગુણધર્મો આપણે જાણતા પણ હોતા નથી. અને એવા અનુસંધાનની અંદર મારે અમેરિકાના કેલિફોર્નિયા વિસ્તારની અંદર એક એવી વનસ્પતિ થાય છે કે જેની ઊંચાઈ લગભગ 300 થી 400 ફૂટ જેટલી ઊંચી હોય છે. એના થડ પણ બહુ જાડા હોય છે અને એની છાલ લગભગ 6 ઇંચથી શરૂ કરી અને લગભગ 12 થી 15 ઇંચ સુધીની છાલ જાડી હોય છે. 12 ઇંચની એટલે લગભગ 1 ફૂટ જેટલી જાડી છાલ હોય. એનો અર્થ એ થયો કે આજુબાજુના વાતાવરણની ભૂમિકામાં અથવા તો કોઈ ગરમી હોય તો ગરમીની ભૂમિકામાં એ જે વૃક્ષ છે એ વૃક્ષને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. સૌથી અગત્યની વાત તો એ છે કે આ આટલા બધા ઊંચા હોય પણ એનું જે વધારે મહત્વની બાબત એ છે કે એના જે મૂળ છે ને એ બહુ વધારે ઊંડા હોતા નથી. અને મૂળ ઊંડા ન હોવા છતાં પણ ગમે તેવા વાવાઝોડામાં પણ આ ઝાડ છે એ પડી જતા નથી. વાવાઝોડાની કોઈ અસર પણ થતી નથી અને એ પોતે બધા જ પ્રકારના વાતાવરણની એના ઉપર કોઈ અસર થતી નથી. આપણને પ્રશ્ન થશે કે ખરેખર એવું શું હશે? કારણ કે આપણે તો સામાન્ય નિયમ એવો છે કે જેટલા મૂળ ઊંડા એટલું એ જે વનસ્પતિ છે એ વાવાઝોડામાં ટકી શકવાની શક્તિ વધારે. જેના મૂળ ઓછા એ વાવાઝોડામાં આ વનસ્પતિ ટકી શકતી નથી. હવે એ અનુસંધાનમાં અહીંયા મેં તમને એમ કીધું કે એના મૂળ તો ઊંડા નથી, માત્ર 10, 12, 15 ફૂટ જ ઊંડા છે. અને તેમ છતાં પણ એ ગમે તે વાવાઝોડાની અંદર પણ એ ખરેખર એને કોઈ અસર થતી નથી. અને એની પાછળનું જે અગત્યનું કારણ છે કે મૂળિયામાંથી નીકળતી જે ડાળીઓ છે, મૂળિયામાંથી, અને એ ડાળીઓ આસપાસના આવા જ પ્રકારના ઝાડ છે એની ડાળીઓ સાથે ગૂંથણ કરે છે, એકબીજી સાથે ગૂંથાઈ જાય છે. અને એવા અનેક ઝાડો બાજુમાં હોવાને કારણે એના જે બધાય જે મૂળિયા છે એની જે ડાળો છે, એની જે ભૂમિકા છે બધી, એ બધી એકબીજામાં ગૂંથાઈ જાય છે. એટલે કે વણાટ કામ જેવું કામ થઈ જાય છે. અને એ વણાટ કામ જેવા કામને કારણે એ એકબીજાની શક્તિ મદદરૂપ થાય. કારણ કે પહેલાંનું મૂળ છે એની કોઈ શાખા, આના મૂળની શાખા, એ બંને વચ્ચે વણાટ થઈ ગયો હોય એટલે એ એકબીજા બેયને બચાવવા માટેનું કામ કરે. આ તો મેં તમને બેની વાત કરી, પણ એ કાર્ય 7, 8, 10 એકબીજાની સાથે જો જોડાઈ ગયા હોય તો ખરેખર તો એ જે શાખા છે એનો એક ઝુમખું થાય. એટલું મોટું ઝુમખું થાય
કે મૂળ જેટલા ઊંડા હોય અને એ જેટલું રક્ષણ કરી શકે એના કરતાં પણ આ જે ગંઠન છે એ ગંઠન એનું બહુ મોટું રક્ષણ કરી શકે છે. અને ઓમ પણ આપણને ખબર છે કે કોઈ હાયર ટેકનોલોજીના અનુસંધાનમાં તમે જાઓ અથવા તો આપણા મગજની રચનાના અનુસંધાનમાં જાઓ તો મગજની અંદર આ જ પ્રકારે કેટલીક શાખાઓ એકબીજાનું ગંઠન કરે છે અને એને કારણે આપણા મગજની તાકાત પણ બહુ મોટી છે. અને એ જ રીતે આ જે ઝાડ છે જેનું નામ છે રેડવુડ, અને એ રેડવુડ ખરેખર કોઈ પણ વાતાવરણની અંદર ખરેખર એ ટકી શકે છે અને પડી પણ જતું નથી. અને આના અનુસંધાન ઉપરથી એક આપણે બહુ સારો બોધ લેવાનો છે કે જો કોઈ પણ વધારે વ્યક્તિઓ એકબીજાની સાથે જો જોડાયેલા હોય, પછી કોઈ એના શાખાઓની વાત નથી આવતી, પણ મનના વિચારોની વાત, એટલે કે મનના વિચારોથી એકબીજા જો જોડાયેલા હોય અને એ રીતે એનું જો ગંઠન થતું હોય તો તમે જોઈ શકશો કે એ જે ગ્રુપ છે એ ગ્રુપની તાકાત બહુ મોટી હોય છે. અને એટલા માટે તો ટીમ વર્ક મેનેજમેન્ટના સંદર્ભમાં ટીમ વર્કને મહત્ત્વ આપવામાં આવે છે. અને એ ટીમ વર્કની અંદર પણ અલગ અલગ કામ કર્યા પછી એ બધાનું ગંઠન કરવું પડે છે. બધાને જે શાખાઓ છે એટલે બધાના જે રિઝલ્ટો છે એ રિઝલ્ટોને એકબીજા સાથે ભેળવવા પડે છે અને એના ઉપરથી જે ગંઠન થાય અને આખરે આપણે કોઈને કોઈ મોટા પ્રોજેક્ટમાં આપણે સફળ થઈ જતા હોય છે. મારે આ જે રેડવુડ વિશેની વાત કરવી છે ત્યારે સૌના મનમાં પ્રશ્ન થશે કે આ રેડવુડ માત્ર અમેરિકામાં જ થાય છે, પણ અત્યાર સુધી જે રેડવુડ જે ખરેખર બહુ તાકાતવાળા કહી શકાય એવા માત્ર અમેરિકામાં જ થાય છે. રેડવુડ વિશે તમે જો વધારે જાણવા માગતા હો તો તમે કોઈ ગૂગલ ઉપર કે અન્ય કોઈ વિકિપીડિયા ઉપર એના લેખોમાંથી તમે ખૂબ જાજી માહિતી મેળવી શકશો. મારે અત્યારે એના ઉપર બહુ જાજી માહિતી આપવા માટેનો મને આમાં રસ નથી. મારે તો વાર્તાની ભૂમિકા એક જ હતી કે બેયના મૂળિયાની શાખા એકબીજામાં ગૂંથાઈ જાય અને એવા ઘણા બધા ઝાડની શાખાઓ ગૂંથાઈ જતી હોવાને કારણે એની તાકાત તમે કલ્પના ન કરી શકો એટલી ઊંચી, એટલી મહત્ત્વની થાય છે કે જેને 300 ફૂટ કે 400 ફૂટ ઊંચા, જાડા, જેની છાલ પણ જાડી, એનું કેટલું વજન હોય. અને એ વજનને કારણે જો મૂળિયા ઊંડા ન હોય તો વજન ટકી કેમ શકે? પણ તેમ છતાં પણ મૂળિયા ઊંડા ન હોવા છતાં પણ એ ગંઠનથી એ ટકી શકે છે. એનો અર્થ આપણે સૌ ફરી એકવાર વિચારી લઈએ કે આપણે સૌ એવા ગ્રુપ બનાવીએ કે આપણી વિચારોની શાખા એકબીજામાં ગૂંથાઈ જાય તો તમે જોઈ શકશો કે એ ગ્રુપ ક્યારેય નુકસાનપૂર્વકની ભૂમિકામાં જતું નથી. કોઈ ફેક્ટરીમાં કામ કરતા માણસો, એનો કોઈ અધિકારી વર્ગ અને એના વિચારોનું જો ગંઠન થાય તો એ ફેક્ટરી પણ બહુ સારી ચાલે. કોઈ પતિ પત્ની અને કુટુંબના બધા સભ્યો, એના જે વિચારો છે એનું જો ગંઠન થાય એ શાખાનું, તો કુટુંબની અંદર પણ એકદમ સ્વર્ગ બની જતું હોય છે. એમ આ વાર્તાની ભૂમિકા આપણને કહે છે. સૌ કોઈ આ બાબત ઉપરથી કેટલાક મહત્ત્વના નિર્ણયો આપણા કુટુંબ માટે, વ્યવસાય માટે, અન્ય વિકાસ માટે લો, એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.